એટલે આપણે જે ઘણા સમયથી એક 23,500 24,000 વચ્ચેની રેન્જની વાત કરી રહ્યા છીએ એના નીચલા એન્ડ પર આજે આપણે છીએ. ખાસ કરીને તમને લાગે છે અહીંયાથી હજી પણ થોડું ઘણું બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવતા રહેવું જોઈએ? અને ખાસ કરીને નિફ્ટી બેંક એટલા માટે મહત્ત્વનું છે કે આજના દિવસમાં જે લો નિફ્ટી બેંકે બનાવ્યા છે એ લગભગ જુલાઈ મહિના પછીના સૌથી નીચલા સ્તરના લો બનાવ્યા છે. ત્યાંથી રિકવર ચોક્કસથી થયું છે થોડું ઘણું, પરંતુ હવે અહીંયા નિફ્ટી બેંકને લઈને પણ આપનો શું વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે? યસ, ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ઓવરઓલ સ્ટ્રક્ચર આપણે જે હિસાબથી જોઈએ છે, નિફ્ટી છે કે બેંક નિફ્ટી છે, એમાં સારી એવી વીકનેસ હતી આજે સવારના સેશનમાં. અને મિડ કેપ અને સ્મોલ કેપ લગભગ 1.5-2% નીચે હતા. પણ અત્યારના બી આપણે જોઈએ છે કે નીચે જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણે વાત કરી રહ્યા હતા, 23,500 થી 23,400 નો જે ઝોન છે ત્યાં સપોર્ટ લીધો છે. અને હવે અત્યારના એક જે ઇમિડિયેટ સપોર્ટ છે 23,400 નો છે. જ્યાં સુધી બ્રેક નથી થતો શોર્ટ ટર્મમાં, મને એમ લાગે છે કે આપણે એક કન્સોલિડેટિવ મૂવ ટુ એક રેન્જમાં આપણે આવી જશું. એટલે નીચેમાં આપણે 23,400 ધ્યાન રાખો, ઉપરમાં 23,850 નો લેવલ રેઝિસ્ટન્સ બની રહ્યો છે અત્યારના શોર્ટ ટર્મ માટે. બટ બ્રોડલી અગર આપણે જોઈએ છે કે લગભગ 200 પોઈન્ટ નીચે હતી નિફ્ટી અને ત્યાંથી એક સ્ટ્રોંગ રિકવરી આવી હતી. ફર્સ્ટ ઇન્ડિકેશન ઇઝ કે રિલાયન્સ જે છે સવારથી પોઝિટિવ ટેરેટરીમાં હતો અને એમાં સારું એવું બાઇંગ આપણને ઘણા વખત પછી જોવા મળેલું. આઈટીસી એ સારો સપોર્ટ કર્યો અને ઓવરઓલ આઈટી સેક્ટરે બી એક સારું સપોર્ટ આપણને આજે માર્કેટમાં આપેલું છે. એટલે એનાથી લઈને આપણે એક જે નીચલા સ્તરોથી થોડુંક બાઇંગ આપણે જે જોયું છે એ આપણને જોવા મળ્યું છે. ઓએનજીસી બી છે, ઇટ ઇઝ વન ઓફ અ સ્ટ્રોંગ કોન્ટ્રીબ્યુટર ટુ ધ માર્કેટ એઝ ઓફ નાઉ. એટલે મને એમ લાગે છે આપણે અત્યારનો ઉતાવળ ન કરવી જોઈએ. કન્સોલિડેટિવ મૂવ આપણને એક્સપેક્ટ થાય એવું દેખાઈ રહ્યું છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં થોડું પ્રેશર વધારે આપણને કદાચ હજી જોવા મળી શકે છે. નોનધલેસ થોડો એક બાઉન્સ જે આજે આપણે જોયો છે ઉપલા સ્તરોથી નીચલા સ્તરોથી, મને એમ લાગે છે કે બેંક નિફ્ટીમાં બી 50,250 થી લઈને 50,500 નો જે લેવલ છે એ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. અને નીચેમાં આપણને જે સપોર્ટ અત્યારના ઇમિડિયેટ દેખાઈ રહ્યો છે એ 49,300 નો છે અને 49,000 છે. એટલે બેંક નિફ્ટી બી એક 1,000-1,200 પોઈન્ટની રેન્જમાં અત્યારના એઝ ઓફ નાઉ દેખાઈ રહી છે. આ બધા બેન્કિંગ શેરોમાં ખાસું એવું પ્રેશર હતું સવારના સેશનમાં. થોડુંક હલકું થયું છે પ્રેશર, બટ આઈ થિંક ઇફ વી કમ્પેર નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી, નિફ્ટીમાં થોડી વધારે સ્ટ્રેન્થ છે ઇન કમ્પેરિઝન ટુ બેંક નિફ્ટી. બટ ડેફિનેટલી આઈ થિંક આપણે અત્યારે જો પોઝિશન સાઇઝિંગ જે હોય એ થોડીક લાઇટ રાખવી જોઈએ, કેમ કે બેવ સાઈડના સ્વિંગ્સ આવી રહ્યા છે. બહુ વોલેટિલિટી આપણને જોવા મળી છે ઇન્ડેક્સ લેવલ પર અને સ્ટોક સ્પેસિફિક અમુક મિડ સ્મોલમાં બહુ જ મેજર વેચવાલી આપણને જોવા મળેલી. એટલે યુ હેવ ટુ એક્સરસાઇઝ કોશન. એવું નથી કે ચાન્સ નહીં મળે આપણને કોઈ સ્ટોક્સ લેવા માટે. પણ આઈ થિંક જ્યાં ગ્રોથ છે, નંબર્સની સીઝન સ્ટાર્ટ થઈ છે, સારા એવા વેલ્યુએશન્સ આપણને જોવા મળે છે, કમ્ફર્ટેબલ વેલ્યુએશન્સ આવી રહ્યા છે. એવું લાગે છે ગ્રોથ છે અને સારી મેનેજમેન્ટ કોમેન્ટ્રી આવે. આઈ થિંક ત્યાં હવે આપણો મેઇન ફોકસ રાખવો જોઈએ એવું મને લાગે. એટલે જુઓ, અહીંયાથી આપણને હજી પણ નિફ્ટી થોડુંક રેન્જ બાઉન્ડ રહી શકે છે. બેંક નિફ્ટીમાં થોડું અત્યારે દૂર રહેવાની સલાહ, બંને બાજુના મૂવ આવતા દેખાઈ રહ્યા છે. એની એવા સ્ટોક પસંદ કરવા જોઈએ કે જ્યાં આગળ તમને પરિણામો સારા આવતા દેખાશે, એટલે એ બધા પર નજર કરીશું.